નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે ગુજરાતની નગરપાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે વડનગર નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, અહીં વડનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 છે તથા સરકારશ્રીની જે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના છે તો તે યોજના અંતર્ગત અલગ અલગ ટ્રેડમાં વર્ષ 2025-26 માટે જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તો આ ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। એ મિત્રો, અરજી છે તે તમારે કરવાની નથી, પરંતુ એક ભરતી મેળાનું આયોજન છે તે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આવેલી છે વડનગર ખાતે, તો ત્યાં કરવામાં આવેલું છે। ત્યાં તમારે જવાનું રહેશે અને મિત્રો સાથે લાયકાતના તમામ આધાર પુરાવા સાથે લઈ જવાના રહેશે અને 26/8/2025 ના રોજ એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITI વડનગર ખાતે। મિત્રો, અહીં આયોજન કરવામાં આવેલું છે તે જગ્યાએ તમારે હાજર રહેવાનું રહેશે। વાત કરી લઈએ કે મિત્રો ક્યાં ક્યાં ટ્રેડ છે તો કે અલગ અલગ 7 ટ્રેડમાં આ ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે તેમાં કુલ 3 જગ્યા છે। તેના માટે ઉમેદવારોની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય ITI માંથી કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલો હોવો જોઈએ। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે એકાઉન્ટન્ટની પોસ્ટ છે તેમાં 1 જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી BCom ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। ત્રીજી જે પોસ્ટ છે તે સેનેટરી ઇન્સ્પેક્ટરની છે કે જેમાં મિત્રો કુલ 2 જગ્યા છે અને તેના માટે જે ઉમેદવારની લાયકાત છે તે ઉમેદવારોએ ITI માંથી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે પાસ કરેલું હોવું જોઈએ। ચોથી જે પોસ્ટ છે તે ઇલેક્ટ્રિશિયનની છે કે જેમાં 1 જગ્યા છે। તેના માટેની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ITI માંથી ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। પાંચમી જે પોસ્ટ છે તે ડ્રાફ્ટમેન સિવિલની છે તેમાં પણ 1 જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ ITI માંથી ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। છઠ્ઠી જે પોસ્ટ છે તે સર્વેયરની છે તેમાં પણ 1 જગ્યા છે અને તેના માટે ઉમેદવારોએ ITI માંથી સર્વેયરનો ટ્રેડ છે તે પાસ કરેલો હોવો જોઈએ। અને સાતમી જે પોસ્ટ છે તે પ્લમ્બરની છે તેમાં કુલ 4 જેટલી જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ ITI માંથી પ્લમ્બરનો ટ્રેડ છે તે પાસ કરેલો હોવો જોઈએ। આવી રીતે અલગ અલગ 7 ટ્રેડમાં થઈ અને કુલ 13 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। અહીં ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર દર મહિને સ્ટાઇપેન્ડ છે તે મળવાપાત્ર થશે અને એપ્રેન્ટિસનો જે સમયગાળો છે તે 11 મહિનાનો જ રહેશે। 11 મહિના પૂર્ણ થઈ જશે એટલે ઉમેદવાર છે તે આપોઆપ છૂટા થયેલ ગણાશે। ઉમેદવારોએ અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલ ન હોવી જોઈએ અને હાલમાં એપ્રેન્ટિસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ। જો ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલ હશે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે નહીં। તે સિવાય પસંદગી અંગેનો જે નિર્ણય છે તે વડનગર નગરપાલિકાનો આખરી રહેશે। અધૂરા પ્રમાણપત્રો વાળી અરજી છે તે રદબાતલ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો, તમારે તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે અને સમય મર્યાદા બાદ જે મળેલ અરજીઓ છે તેને ધ્યાનમાં લેવામાં આવતી નથી। તે સિવાય તો કે જે તે જગ્યા પર પૂરતા ઉમેદવારો નહીં મળે તો તે જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અને અન્ય જગ્યા માટે ઉમેદવારોની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે। અને ભરતી છે તે મેરિટ આધારિત અથવા તો રૂબરૂ મુલાકાત એટલે કે એક મૌખિક ઇન્ટરવ્યુના માધ્યમથી કરવામાં આવશે તથા જે મિત્રો જરૂર જણાશે ત્યાં પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે પણ અહીં ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। તે અંગેનો આખરી નિર્ણય છે તે નગરપાલિકાનો રહેશે। તો આવી રીતે મિત્રો જે વડનગર નગરપાલિકા આવેલી છે તો તેમાં કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।